એક્શન. આપન તેજ સમારો આપે તીનો લોક હાથથી કાપે. ત્રણ લોક તમારાથી કાપે છે અને હું તમારો ભક્ત, પણ મારાથી પેલી જરાય પણ ડરતી નથી. પેલીને સાથે લગન ત્યાં પેલી પેલી અનુશ્રી, હા, પેલીને સાથે લગન ત્યાં ત્યારે જ હું તમને કીધું હતું કે હું એને અડીશ પણ નહીં, પણ એણે આજે મારું હાથ પકડી લીધું. કેવું કહેવાય? પ્રભુ પ્રભુ તમને ખબર છે ને કે મારી હાલત ખરાબ છે, તો પણ તમે કઈ કરતા નથી. હા તો ગજબ જ કહેવાય. હા, તમને ખબર છે હું તમારા પહેલા નંબરનો ભક્ત છું. અરે લગ્નની તો દૂરની વાત, કોઈ દિવસ કોઈ છોકરીને આંખ ઊંચી કરીને જોઈ પણ નથી. પણ વિધાતાના લેખ જોવો કે મારા લગ્ન થઈ ગયા. હવે હું શું કરું? તમે જ કહો. તમારે જેમ અંજની માતાનું બધું કેવું માનવું પડે, મેં મારી કૌશલ્યા માતાનું બધું કેવું માનવું જ પડે. હવે તો વળી અનુરાધામાં, એને હું માં જ માનું છું. સંજોગા વસાંતમાં લગ્ન થઈ ગયા, પણ તમે અનુશ્રીને સમજાવો. એ મારા ઓરડામાં વગર પૂછે ઘૂસી જાય છે અને પછી કહે છે કે હવે ઓરડો એનો. મારા કબાટમાં એના કપડાં ગોઠવી દે છે. મારા આખા ઘર પર કબજો કરીને બેસી ગઈ છે. બાપુજી કહે છે કે તારી પત્ની છે એટલે મારે એનું ધ્યાન રાખવું. ને પેલી તો કેવી તૂળ મિજાજી છે, મગજની સાવ ફરેલી. પાછો મને માવડ્યો કહે છે. હવે હું શું કરું? તમે જ કેવો પ્રભુ, તમે જ કેવો.